તાલુકા પંચાયતના હોદ્દેદારોની જાહેરાત. પૂનમભાઈ રાવજીભાઈ જાદવને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવાયા. વનિતાબેન રાજેન્દ્રસિંહ ટાટોડને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવ્યા. બ્રિજેશ વાસુદેવભાઈ ઠાકોરને કારોબારી ચેરમેન તાલુકા પંચાયત પક્ષના નેતા તરીકે, ભગવતીબેન ભરતભાઈ મકવાણા અને દંડક તરીકે પૂજ્યબેન જગદીશભાઈ રબારી. આજ રોજ ભારતીય જનતા પાર્ટી તરફ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ એની અંદર આજે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણીની જાહેરાત થઈ છે. પ્રમુખ તરીકે પૂનમભાઈ જાદવ, ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોડ, કારોબારી ચેરમેન માટે બ્રિજેશભાઈ ઠાકોર. આ અત્યારે અમે જાહેરાત કરી છે. આવતીકાલે સામાન્ય સભા છે, ત્યાં આગળ વરણી થશે. આજે વડોદરા જિલ્લાના 8 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડ તરફથી અને પ્રદેશ તરફથી આજે અમને જે મેન્ડેટ મળ્યા છે એ અન્વયે અહીંયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડોદરા તાલુકાના હોદ્દેદારોની વરણી માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ તરીકે શ્રી પૂનમભાઈ રાવજીભાઈ જાદવ, ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોડ, કારોબારી ચેરમેન તરીકે શ્રી બ્રિજેશભાઈ વાસુદેવભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભગવતીબેન મકવાણા અને દંડક તરીકે પૂંજીબેન જગદીશભાઈ રબારી. આ વખતે આપ સૌ જાણો છો કે વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પરિણામ યશસ્વી રહ્યા છે. વડોદરા તાલુકાની વાત કરું તો 30માંથી 29 સીટ ભારતીય જનતા પાર્ટીને મળેલી છે અને એ રીતે આજે વડોદરા તાલુકાની પ્રમુખની સીટ પછાત વર્ગ એટલે ઓબીસી માટે અનામત હતી અને પૂનમભાઈ જાદવ એ અમારા બીજી વખત ચૂંટાયેલા સભ્ય છે, એટલા માટે એમની પસંદગી કરવામાં આવી છે અને બાકીના એ રીતે પ્રદેશ તરફથી જે કંઈ નામો મળ્યા છે એની જાહેરાત આજે